હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? તો આદર્શ ક્લાસીસમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે ધોરણ 9 વિષય ગણિત ચેપ્ટર નંબર 11 પૃષ્ઠફળ અને ઘનફળની વાત કરવાના છીએ, જેનો આજે લેક્ચર નંબર 8 છે. આ લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 11.2ના 3 દાખલા એટલે કે દાખલા નંબર 4, 5 અને 6ની વાત કરવાના છીએ. તો ચલો આપણે સિમ્પલી તેની રકમ વાંચીએ અને તેનું સોલ્યુશન મેળવીએ. તો દાખલા નંબર 4ની રકમમાં આપણને શું આપેલું છે કે એક ગોળાકાર ફુગ્ગામાં હવા ભરવાથી તેની ત્રિજ્યા 7 સેમીથી વધીને 14 સેમી થાય છે. તો આ બંને પરિસ્થિતિમાં ગોળાકાર ફુગ્ગાની વક્ર સપાટીનો ક્ષેત્રફળનો ગુણોત્તર શોધો. એટલે કે અહીંયા તમારું ક્ષેત્રફળ લખવાનું કદાચ મારાથી ભૂલથી રહી ગયું છે. એટલે કે અહીંયા આપણને બે કેસ આપેલા છે, જેમાં પહેલા કેસમાં 7 સેમી ત્રિજ્યા છે, એનો આપણે વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધવાનું છે, અને પછી 14 સેમી છે, એના માટે આપણે વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધવાનું છે, અને પછી આપણે ગુણોત્તર શોધવાનું છે. પણ એવું આપણે અહીંયા કરીશું નહીં, આપણે ડાયરેક્ટ જ ગુણોત્તર લઈ લઈશું. ચાલો હું તમને બતાવું કેવી રીતે. તો અહીંયા કેસ 1 એવો છે કે જેની ત્રિજ્યા કેટલી છે? 7 સેમી છે, એને આપણે R1 કહીએ. R1 બરાબર 7 સેમી. પછી જે બીજા નંબરનો કેસ છે, જ્યારે ફુગ્ગાને ફૂલાવવામાં આવે ત્યારે એની ત્રિજ્યા વધીને કેટલી થાય છે? અહીંયા 14 સેમી, એટલે કે R2 ને આપણે 14 સેમી લઈએ. તો હવે આપણે બંનેના ક્ષેત્રફળનો ગુણોત્તર લઈએ કે અહીં જે કેસ 1માં વક્ર સપાટીનું ક્ષેત્રફળ શું છે? અહીંયા આપણા માટે ગોળાકાર ફુગ્ગો છે. તો કેસ 1માં ગોળાકાર ફુગ્ગાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ તો એનું સૂત્ર શું બનશે? અહીંયા કે 4πr1 સ્ક્વેર. આપણું સૂત્ર શું છે? 4πr². તો અહીંયા R1 આવશે, જે કેસ 1 છે એમાં. તો અહીંયા લખીશું કે 4π અને R1². હવે જે ભાગાકારમાં શું આવશે? અહીંયા ચલો આપણે ભાગાકારની નિશાની કરીએ. અહીંયા તો ભાગાકારમાં અહીંયા આવશે કે કેસ 2માં ગોળાકાર ફુગ્ગાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ, એનો આપણે અહીંયા ગુણોત્તર લેવાનો છે. તો અહીંયા આપણે લખીશું કે કેસ 2માં ગોળાકાર ફુગ્ગાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ ઓકે. તો એમાં શું આવશે? ભાગાકારમાં 4πr². તો અહીંયા જો ઉપર પણ 4π છે અને નીચે પણ 4π છે, તો એ તો ઉડી જશે. હવે R1². તો R1 શું છે? અહીંયા 7 સેમી છે, તો 7² થશે, એટલે કે 7 × 7. અને નીચે R2 છે, R2 14 સેમી છે, તો નીચે R2² એટલે કે 14 × 14 થશે. હવે જો 7/14 હોય તો 7 ઉડી જશે, તો અહીંયા પણ 2 આવશે, અને અહીંયા પણ 7 ઉડી જશે, તો 2 આવશે. તો અહીંયા ગુણોત્તર શું મળ્યો તમને? અહીંયા 1/4 મળ્યો. તો આપણે અહીંયા આ જે ગુણોત્તર છે એને આપણે 1/4 લખી શકીએ. તો કે 1/4 આપણને ગુણોત્તર મળ્યો. શેનો ગુણોત્તર મળ્યો? કે જો ગોળાકાર ફુગ્ગો હોય એની ત્રિજ્યા 7 સેમી હોય, અને જો એને ફૂલાવવામાં આવે અને જો વધીને એની 14 સેમી ત્રિજ્યા થાય, તો એની વક્ર સપાટીનો બંને કેસમાં ગુણોત્તર કેટલો થશે? 1/4 થઈ જશે, એટલે કે 1/4. ઓકે. તો તમારો દાખલા નંબર 4 અહીંયા પૂર્ણ થઈ ગયો. હવે આપણે દાખલા નંબર 5 સોલ્વ કરીએ. તો એમાં આપણને શું આપેલું છે અહીંયા? તો ચલો આપણે એની સૌપ્રથમ તો રકમ વાંચીએ કે તાંબાના અર્ધગોળાકાર વાટકાની અંદરનો વ્યાસ 10.5 સેમી છે. તેની અંદરની સપાટીને 100 સેન્ટીમીટર વર્ગના ₹16ના લેખે કલાઈ કરવાનો ખર્ચ કેટલો થશે? એટલે કે આપણા જોડે આવો કોઈ વાટકો છે, આમ તમે વાટકો વિચારી લો. ચલો, તો આ વાટકો હોય આવી રીતે, તો આની અંદર આપણે અંદરની જે સપાટી છે ત્યાં આપણે રંગ કરવાનો છે. તો આપણે શું શોધવાનું છે? અહીંયા વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધવાનું છે. કેમ કે ઉપર તો તમારા વાટકામાં કોઈ પર છે નહીં, તો ત્યાં આપણે રંગ કરવાનું નથી. તો સિમ્પલી આપણે 2πr² અહીંયા આવશે. તો ચાલો આપણે શોધી લઈએ, અને પછી આપણે ખર્ચ પણ શોધી લઈશું. તો પહેલાં આપણે અહીંયા આપણને જો વ્યાસ આપેલો છે, તો વ્યાસના આધારે આપણે અહીંયા પહેલાં ત્રિજ્યા શોધવી પડશે. તો અહીંયા આપણે લખીશું કે ત્રિજ્યા બરાબર વ્યાસ ભાગ્યા 2. તો વ્યાસ આપણને કેટલો આપેલો છે? 10.2
તો 10.5 ભાગ્યા 2 સેન્ટીમીટર. હવે આપણે જે અર્ધગોળો છે એટલે કે જે વાટકો છે એટલે તાંબાકારનો એનો આપણે ક્ષેત્રફળ શોધી લઈએ વક્ર સપાટીનું. તો અહીંયા આપણે લખીશું કે અર્ધ ગોળાકાર વાટકાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ એનું સૂત્ર શું છે તમને ખબર જ છે કે ગોળા કરતાં અડધું. ગોળાનું 4πr હતું તો આનું 2πr2. ઓકે, તો અહીંયા ચલો આપણે કિંમત મૂકી દઈએ. તો કે 2 પાઈની કિંમત 22/7 અને આર અહીંયા આપણે ત્રિજ્યા કેટલી શોધી 10.5 ભાગ્યા 2. તો અહીંયા આપણે લખીશું કે 10.5 ભાગ્યા 2 એક વખત અને 10.5 ભાગ્યા 2 બીજી વખત. તો હવે જે પણ આપણું ઉડતું હોય એને આપણે ઉડાડી લઈએ. પહેલાં તો અહીંયા જો તમારા 2 ઉડી જશે, પછી અહીંયા પણ 2 ઉડી જશે, તો 22ની જગ્યાએ 11 આવશે. હવે જે 105/7 છે એટલે કે 10.5/7 કેટલા થશે તમને મેં આગળના લેક્ચરમાં શીખવાડ્યું હતું કે 15 × 105 થાય. તો અહીંયા તમારા 7 ઉડી જશે, પણ તમારે 1 પોઈન્ટ કાપવાનો છે એટલે કે અહીંયા 15ની જગ્યાએ 1.5 આવશે. તો હવે આપણે સિમ્પલી ગુણાકાર કરી લઈએ. તો જો અહીંયા તમારા 1.5 છે અને અહીંયા 11 છે, તો તમને આપણે સિમ્પલી તો 15 × 10 કરી લેવાના અને પછી 15 × 1 કરવાના. તો 15 × 10 થશે 150 અને પછી 15 એટલે કે 165. પણ અહીંયા તમારો 1 પોઈન્ટ કાપવાનો છે એટલે કે તમારો આવશે અહીંયા 16.5. તો અહીંયા આપણે લખીશું 16.5 અને બાજુમાં ગુણાકારમાં છે અહીંયા 10.5. તો ચલો આનો આપણે ગુણાકાર કરી લઈએ કે 165 × 105 અને પછી આપણે 2 પોઈન્ટ કાપી લઈશું. તો અહીંયા આપણે ગુણાકાર કરીશું કે 165 અને ગુણાકારમાં 105. ઓકે, તો એકમ દશકની 2 0, 5 × 5, 6 × 6, 1 × 1. હવે 0 વડે ગુણાકાર કરીશું તો કંઈ પણ તમારું જવાબ મળશે નહીં, તો 0 જ મળશે. તો હવે 5 વડે કરીએ આપણે ડાયરેક્ટ. 5 × 25 વધી 2, 6 × 5 30 ને 32નો બગડો વધી 3, 5 × 5 ને વધી 1 વધી 3 એટલે કે 8 થશે ટોટલ. તો સરવાળો કરીએ 5 2 પછી 13નો તગડો વધી 1 7 અને 1. તો આપણને ટોટલ કેટલું મળ્યું 17,325 મળ્યું. પણ અહીંયા તમારે 2 અંક પછી પોઈન્ટ કાપવાનો છે પાછળથી. તો અહીંયા પાછળથી 2 અંક પછી તમારો પોઈન્ટ આવી જશે એટલે કે અહીંયા તમને ક્ષેત્રફળ કેટલું મળ્યું 173.25 અને દરેક વસ્તુ તમને સેન્ટીમીટરમાં આપેલી છે એટલે કે સેન્ટીમીટરનો વર્ગ. ઓકે, હજુ અહીંયા તમારો પ્રશ્ન પૂર્ણ નથી થયો. રકમમાં તમને શું આપેલું હતું કે અહીં જે અંદરની સપાટીને 100 મીટર વર્ગના ₹16 લેખે કલાઈ કરવાનો ખર્ચ આપણે શોધવાનો છે. ઓકે, તો 100 મીટર વર્ગના 16 રૂપિયા તો 173.25ના કેટલા? તો સિમ્પલી આપણને જવાબ મળી જશે. તો અહીંયા આપણે ચોકડી ગુણાકાર કરવાનો છે. તો ચલો આપણે કરી લઈએ. તો અહીં આપણે લખીશું કે 100 મીટર વર્ગ 100 સેન્ટીમીટર વર્ગ કલાઈ કરવાનો ખર્ચ કેટલો છે? ₹16 છે. ₹16. તો અહીં 173.25 સેન્ટીમીટર વર્ગ કલાઈ કરવાનો ખર્ચ કેટલો થશે? તો સિમ્પલી અહીંયા આપણો ચોકડી ગુણાકાર થશે. જે 173.25 છે એ 16ના ગુણાકારમાં જશે અને આ 100 તમારા ભાગાકારમાં આવી જશે. તો ચલો આપણે કરી લઈએ અહીંયા સિમ્પલી. તો અહીંયા આપણે લખીશું કે 173.25 ગુણ્યા 16 અને ભાગાકારમાં તમારા 100 આવી ગયા. તો હવે અહીંયા તમારે પોઈન્ટને ભૂલી અને પહેલાં તો ગુણાકાર કરવો પડશે અને પછી તમારે બીજા 2 અંક એટલે કે 100 ભાગાકારમાં છે એટલે કે તમારે બીજા 2 પોઈન્ટ પણ કાપવા પડશે. તો પહેલાં આપણે સિમ્પલી અહીંયા ગુણાકાર કરી લઈએ કે 173.25 ગુણ્યા અહીંયા 16. પછી આપણે પોઈન્ટ બધા કાપી લઈશું. તો એકમ દશકની 0, 5 × 5, 2 × 2, 3 × 3, 7 × 7 ને 1 × 1. પછી 6 × 5 30ના 0 વધી 3, પછી 6 × 12 ને વધી 3, 15નો પાંચડો વધી 1, પછી 6 × 3 18 ને વધી 1 19નો અહીંયા નવડો, પછી વધી 1, 6 × 7 42 ને 43નો તગડો વધી 4, પછી 6 × 6 ને વધી 1 વધી 4 એટલે કે અહીંયા 10 થઈ જશે. તો આપણે સરળ કરીએ હવે. તો 0 0 વધી 1, 12નો બગડો વધી 1 7 7 અને 2.
તો ટોટલ આપણને અહીંયા જે પણ કિંમત મળી એમાં તમારે 2 પોઈન્ટ કાપવાના હતા એ ભાઈ 173.25 હતું. તો અહીંયા આપણે 2 અંક કાપી લીધા પાછળથી, તો આપણે બંને જીરો નીકળી ગયા. તો આપણને જવાબ શું મળ્યો ગુણાકારમાં? 7272 અને નીચે ભાગાકારમાં તમારા 100 છે. તો હજુ પણ તમારા 2 અંક કપાઈ જશે. તો ટોટલ તમને અહીંયા કેટલા રૂપિયા મળ્યા? રૂપિયા 27.72. ઓકે, તો આ તમારી કિંમત થઈ કે જો 100 મીટર 100 સેન્ટીમીટર વર્ગના 100 રૂપિયા હોય તો 173.25 સેન્ટીમીટર વર્ગના કેટલા રૂપિયા થાય? અહીંયા તમારા 27.72 રૂપિયા તમારા થાય. તો અહીંયા તમારો દાખલા નંબર 5 પૂર્ણ થઈ ગયો. ઓકે, તમને સિમ્પલી સમજણ પડી ગઈ. તો હવે આપણે દાખલા નંબર 6 ની ગણતરી કરીએ. તો એમાં આપણને શું આપેલું છે? ચલો આપણે રકમ વાંચીએ અને એનું સિમ્પલી આપણે સોલ્યુશન મેળવીએ. તો જો ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 154 સેન્ટીમીટર વર્ગ હોય તો તેની ત્રિજ્યા શોધો. સાવ સિમ્પલ દાખલો છે. તમારે ખાલી વક્ર સપાટીના ક્ષેત્રફળની કિંમત મૂકવાની છે અને એના આધારે તમને ત્રિજ્યા મળી જશે. તો ચલો આપણે સૂત્ર લખીએ. તો અહીંયા આપણે પહેલાં લખીશું કે ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ, ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ આપણને કેટલું આપેલું છે? ક્ષેત્રફળ 154 સેન્ટીમીટરનો વર્ગ. અને એનું તને સૂત્ર આવડે જ છે કે 4πr² બરાબર 154. તો અહીંયા 4 ની જગ્યાએ 22/7 અને r². ઓકે, હવે આપણે જો r વર્ગને આપણે કરતા બનાવીશું. અહીંયા 154 લખવાના રહી ગયા. ઓકે, તો r વર્ગને કરતા બનાવીશું તો 7 ભાગાકારમાં છે એ ગુણાકારમાં જશે અને આ જે 22 × 4 છે એ ગુણાકારમાં છે તો નીચે ભાગાકારમાં જશે. તો અહીંયા આપણે કરીશું કે 154 × 7 અને નીચે 22 × 4. ઓકે, હવે જે પણ આપણું ઉડતું હોય એને આપણે ઉડાડી લઈએ. તો અહીંયા જો તમને ખબર છે કે 22 સીતા કેટલા થાય તમારા? અહીંયા 154 થાય. તો 22 ઉડી ગયા. તો અહીંયા તમારે 7 વધ્યા. તો હવે જો અહીંયા 7 × 7 છે અને નીચે 4 છે. તો 4ના અવયવ શું પડશે? 2 × 2 પડશે. તો અહીંયા આપણે જે r વર્ગ છે એની બરાબર આપણે લખી શકીએ કે ઉપર 7 × 7 છે તો અહીંયા 7નો વર્ગ થશે અને નીચે 4 છે તો 2 × 2 એટલે કે 2નો વર્ગ થશે. તો અહીંયા આપણે દરેક જગ્યાએ વર્ગ નીકાળી દઈએ તો આપણને rની કિંમત શું મળશે? અહીંયા 7/2. અને જો આપણને જે વક્ર સપાટીનું ક્ષેત્રફળ છે એ સેન્ટીમીટર વર્ગમાં આપેલું હતું તો ત્રિજ્યા પણ આપણને સેન્ટીમીટરમાં મળશે. તો 7/2 કેટલા થશે? અહીંયા 3.5 સેમી. તો આપણને સિમ્પલી ત્રિજ્યાની કિંમત મળી ગઈ. એની જ સાથે અહીંયા આપણો આ દાખલા નંબર 6 પૂર્ણ થઈ ગયો. આપણે ત્રિજ્યા શોધવાની હતી એ આપણે શોધી લીધી. એની જ સાથે અહીંયા આપણો લેક્ચર પણ પૂર્ણ થઈ ગયો. આ લેક્ચરમાં આપણે દાખલા નંબર 4, 5 અને 6ની ગણતરી કરી. તો લેક્ચર સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રોને વિડીયો શેર કરજો તો એમને પણ સરળ ભાષામાં ગણિત શીખવા મળે.